તો રાજકોટના ગોંડલમાં વિવાદ વકર્યો છે। ગણેશ જાડેજા અને જયરાજસિંહને પાટીદાર આગેવાનોએ સમર્થન આપ્યા બાદ પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા આવશે ગોંડલ ખાતે। ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા। કહ્યું હતું કે અલ્પેશ કથિરિયા પર 14 પાટીદાર દીકરાઓના મૃત્યુના પાપ છે। जाहिर मंच पर सुल्तानपुर धरती पर कहवा मांगू कि भाई तारी ऊपर 14 पाटीदार समाजना दीकराना मृत्युना आरोप नहीं पापना पोटला है ये पेला धोई नाख सारा कर्म करी नाख पछी गोंडलनी धरती तारी राह जोवे। बीजो मेहुल बोगरा ने तमे बधे मित्रों ओळखता हशो, वडीलो अने माताओ बहनोए बधे एना विडियो जोयेला हशे। मेहुल बोगराનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે। આપણે બધા એના સાક્ષી છીએ। જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે, જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે, એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી। हाल जे गोंडल ने अने गोंडल तालुका ने बदनाम करवा माटे थई जे रीते गोंडल थी 500 किलोमीटर गोंडल थी 200 किलोमीटर दूर बैठा बैठा अमुक हल्की मानसिकता धरावता विघ्न संतोषीओ लोको अने ज्ञातिवादी मानसिकता धरावता कीड़ाओ जे रीते गोंडल ने गोंडल